જય શ્રી કૃષ્ણ. ભારતની ભૂમિ પર અનેક મહાન પ્રતાપી રાજાઓ થઈ ગયા, જેમણે પોતાનું લોહી રેડીને આપણી ભૂમિ અને સંસ્કૃતિને બચાવી છે, જેનો ઇતિહાસ આજે પણ આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણા રૂવાડા ઊભા થઈ જાય છે. તેમના માટે ગર્વની અનુભૂતિ થાય છે, જેમાં મહારાણા પ્રતાપ કે જેમણે પોતાની બહાદુરી અને વીરતાના કારણે ઇતિહાસની રચના કરી, ધર્મ અને સ્વતંત્રતા માટે જીવનનું બલિદાન આપી અમર બની ગયા. મહારાણા પ્રતાપ ભારતના એક બહાદુર રાજપૂત યોદ્ધા રાજા હતા, જેમણે શક્તિશાળી મુગલ સામ્રાજ્યના વિરોધમાં લડાઈ લડી અને જેની કારણે આજે પણ તેઓ ગર્વનું પ્રતીક બનેલા છે. મહારાણા પ્રતાપનો જન્મ વિક્રમ સંવત મુજબ જેઠ માસની શુક્લ પક્ષની તૃતીય તિથિના દિવસે થયો હતો. આ તિથિ આ વખતે 9 જૂનને રવિવારે આવી રહી છે. આ તિથિ નિમિત્તે આજે પણ રાજ રજવાડાઓમાં ઉત્સવ ઉજવવામાં આવે છે. તેમના જીવન ચરિત્રની ઝાંખીઓ દર્શાવતા સાંસ્કૃતિક નાટ્ય કાર્યક્રમો યાદ કરાવવામાં આવે છે. તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. મહારાણા પ્રતાપનો જન્મ રાજસ્થાનના કુંભલગઢમાં મહારાજ ઉદયસિંહ અને રાણી જીવત કંવરના ઘરે ઈસવીસન 1540માં થયો હતો. મહારાણા પ્રતાપનું બાળપણનું નામ કીકા હતું. મેવાડના રાજા ઉદયસિંહને 33 બાળકો હતા, જેમાં તેઓ સૌથી મોટા હતા. તેઓ સ્વભાવે ખૂબ જ સ્વાભિમાની અને ધાર્મિક આચરણવાળા હતા. પ્રતાપસિંહ બાળપણથી જ ખૂબ જ બહાદુર અને જિદ્દી હતા. તેમણે સામાન્ય શિક્ષણ તો લીધું, પરંતુ તેમને રમતગમત અને યુદ્ધ કળામાં વધારે રુચિ હતી અને તેથી જ તેઓ એક બહાદુર હિન્દુ રાજપૂત રાજા હતા, જેમણે 35 વર્ષ સુધી મેવાડ પર શાસન કર્યું અને મેવાડના સિસોદિયા રાજવંશના 13મા મહારાણા બન્યા. મહારાણા પ્રતાપે 1 માર્ચ 1572માં પોતાના પિતાના મૃત્યુ થવાથી મેવાડની રાજગાદી સંભાળી. આ સમયથી જ પ્રતાપસિંહ મહારાણા પ્રતાપના નામે પ્રસિદ્ધ થયા. મહારાણા પ્રતાપ પોતાના સમયમાં એક વીર રાજપૂત શાસક હતા. તેમણે 16મી સદી દરમિયાન પોતાના ક્ષેત્રના યુવાનો રાજકુમારો માટે યુદ્ધની અલગ અલગ શિક્ષાઓ જેવી કે તલવારબાજી, ઘોડેસવારી, તીરંદાજી અને શિકાર તથા અન્ય બાહ્ય ગતિવિધિઓની શિક્ષા પણ લીધી. મહારાણા પ્રતાપ ઈચ્છતા હતા કે તેમની જેમ જ તેમની પ્રજા પણ બહાદુર, વીર અને સિદ્ધાંતવાદી બને. તેથી જ પોતાની પ્રજામાં જાગૃતિ લાવવા અને યુદ્ધની અલગ અલગ કળાઓની શિક્ષા આપવા માટે તેમણે અનેક યોજનાઓની રચના કરી. મહારાણા પ્રતાપ યુદ્ધ કૌશલ્ય અને પોતાની બહાદુરી માટે લોકપ્રિય બન્યા હતા. કહેવાય છે કે મહારાણા પ્રતાપ હંમેશા એક જોડી તલવાર પોતાની સાથે રાખતા અને તેનું વજન 25 કિલોનું હતું. આ તલવાર આજે પણ ભારતીય સંગ્રહાલયમાં જોવા મળે છે. મહારાણા પ્રતાપે યુદ્ધમાં પોતાની બહાદુરીના કારણે ઇતિહાસમાં એક અલગ જ છાપ છોડી છે. ખાસ કરીને 1576માં હલ્દી ઘાટીના યુદ્ધમાં મુગલ સેના સામે અડગતાથી ઊભા રહીને મેવાડની સ્વતંત્રતા અને રક્ષા માટે યુદ્ધ કરી પોતાની વીરતાનું પ્રદર્શન કર્યું છે. તેના કારણે આજે પણ તેઓ ગર્વનું પ્રતીક બનેલા છે. તેમણે મુગલ શાસનનો અસ્વીકાર કરી મુગલ સામ્રાજ્યની અવગણના કરતા સ્વતંત્ર રૂપે મેવાડમાં બહાદુરીપૂર્વક શાસન કર્યું. હલ્દી ઘાટીનું યુદ્ધ ભારતીય ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ યુદ્ધમાંનું એક ગણવામાં આવે છે. આ યુદ્ધની શરૂઆત 18 જૂન 1576માં થઈ હતી અને આ યુદ્ધમાં મહારાણા પ્રતાપ અકબર સામે ખૂબ જ બહાદુરીથી લડ્યા. મહારાણા પ્રતાપે મેવાડની રાજધાની ચિત્તોડગઢ કે જેની ઉપર અકબરે કબજો કરી લીધો હતો, તેને પણ 1567થી 1568 દરમિયાન યુદ્ધમાં વિજય મેળવીને પોતાના હસ્તક કરી હતી. આવા અનેક યુદ્ધ દ્વારા મહારાણા પ્રતાપે પોતાની બહાદુરી અને વીરતાનું પ્રદર્શન કર્યું. તેનું એક બીજું ઉદાહરણ છે ગોગુંડા યુદ્ધ, કે જે 1576થી 1577 દરમિયાન થયું હતું. તેમાં મહારાણા પ્રતાપે પોતાની સેનાનું પુનઃ સંગઠન કરી ઉદયપુરમાં મુગલ સેનાપતિ પર હુમલો કર્યો અને ડેવિયરની લડાઈ કે જે 1582માં થઈ હતી. આ યુદ્ધમાં તેમણે મુગલ સેનાને પરાસ્ત કરી હતી. હલ્દી ઘાટીના યુદ્ધ પછી મહારાણા પ્રતાપે મુગલોની વિરુદ્ધ પોતાનું યુદ્ધ ચાલુ રાખ્યું અને તેથી આ યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેના મોગલ સેનાને પરાસ્ત કરવામાં સફળ બની હતી. આવી અનેક લડાઈઓ મહારાણા પ્રતાપે દ્રઢતાથી લડી હતી. આ યુદ્ધમાં ચેતક કે જે મહારાણા પ્રતાપનો અતિ પ્રિય ઘોડો છે, તેને તેમનો હંમેશા સાથ નિભાવ્યો. ચેતક ખૂબ જ બહાદુર અને વફાદાર હતો. તેણે મહારાણા પ્રતાપ સાથે ઘણા યુદ્ધો કર્યા. ચેતકે મહારાણા પ્રતાપના જીવનમાં એક મહત્વપૂર્ણ અને પ્રમુખ ભૂમિકા નિભાવી છે. હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતકે રાણા પ્રતાપ સાથે મુગલોનો સામનો કર્યો. યુદ્ધ દરમિયાન ચેતક ગંભીર રૂપે ઘાયલ થયો, ત્યારે પણ
તેણે પોતાની વફાદારી અને સાહસ દર્શાવ્યું હતું. જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે મહારાણા પ્રતાપ ખૂબ જ દુઃખી થયા હતા અને તેમણે ચેતકના સન્માન માટે એક સ્મારક બનાવડાવ્યું, જે હલ્દી ઘાટીમાં ચેતક સમાધિ તરીકે ઓળખાય છે. હલ્દી ઘાટીના યુદ્ધ પછી મહારાણા પ્રતાપને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. તેમણે પોતાના રાજ્યથી દૂર કરવામાં આવ્યા અને તે બિહડ અરાવલી પહાડોમાં વસવાટ કરવા લાગ્યા. પરંતુ તેમણે મુગલો વિરુદ્ધ પોતાની લડાઈ ચાલુ રાખી. સાથે સાથે તેમણે ઘણા લેખકો અને કલા નિપુણ લોકોને પણ સંરક્ષણ આપ્યું હતું અને ત્યાર પછી જ ચાવડા કલાનો વિકાસ થયો હતો. મહારાણા પ્રતાપ મહાન અને પ્રતાપી રાજા હતા, જે હિન્દુત્વના ગૌરવ અને રાજપૂતના સન્માનની આન બાન અને શાનની રક્ષા માટે મુગલો વિરુદ્ધ એકલા લડ્યા હતા. તેમણે મુગલો સામે બહાદુરીપૂર્વક લડીને પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો અને પોતાના સિદ્ધાંતોને દ્રઢતાથી વળગી રહ્યા હતા. આ રીતે બહાદુરી અને વીરતાપૂર્વક પોતાની લડાઈ લડતા લડતા મહારાણા પ્રતાપ 19 જાન્યુઆરી 1597માં 56 વર્ષની આયુમાં મૃત્યુ પામ્યા. એક સાચા રાજપૂત શૂરવીર દેશભક્ત યોદ્ધા માતૃભૂમિના રક્ષકના રૂપે મહારાણા પ્રતાપ દુનિયામાં સદૈવ અમર બની ગયા. આવા મહાન વીર અને પ્રતાપી દેશભક્ત મહારાણા પ્રતાપને તેમની જન્મ જયંતિ નિમિત્તે શત નમન કરીએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નોટિફિકેશન બટન પણ ઓન કરી લેજો કે જેથી અમારા દ્વારા આપવામાં આવતી આ પ્રમાણભૂત માહિતીઓ સરળતાથી તમને મળી રહે. અને જો આ વિડીયો ગમ્યો હોય તો મહારાણા પ્રતાપની શૌર્ય ગાથાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. તમારા વોટ્સએપમાં બધા જ મિત્રોને આ કથા શેર કરી આપો. આજના વર્તમાન સમયમાં આપણા ભારત દેશને મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓની જરૂર છે કે જે પોતાના ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે. જય શ્રી કૃષ્ણ.